મિત્રો, ઘઉંના લોટની એટલી ટેસ્ટી, હેલ્ધી અને નવી રેસીપી જે પણ ખાશે એ ખાતું જ રહી જશે. કેમ કે જ્યારે મેં મારા ઘરે આ ટેસ્ટી અને નવી રેસીપી બનાવી ત્યારે બધા જ લોકો ખાવા માટે પડાપડી કરી રહ્યા હતા. કેમ કે બની જતી એટલી ટેસ્ટી અને લાજવાબ. અને ખાસ બાબત તો એ છે કે બટાકાનો બિલકુલ પણ આની અંદર ઉપયોગ નથી થયો, નથી ચીઝ કે નથી પનીર, છતાં પણ એકદમ લાજવાબ લાગે છે. પિઝાને પણ ફ્રેન્ડ્સ ટક્કર મારે એટલી સરસ મજાની બની છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર આનું ટેક્સચર કેટલું સરસ મજાનું છે. મારા મોઢામાં તો પાણી આવી ગયું. ચાલો આનો ટેસ્ટ કરી લો અને તમને સાચી માહિતી આપું કે કેવી લાગે છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગે છે. સાંભળો આનો અવાજ. તો ફ્રેન્ડ્સ બની છે ને એકદમ ક્રિસ્પી. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. આ માટે સૌથી પહેલાં એક મોટો બાઉલ લીધો છે. આની અંદર આપણે લઈશું ઘઉંનો ઝીણો લોટ. નોર્મલી આપણે રોટલી કરવા માટે જે લોટ યુઝ કરતા હોઈએ છીએ બસ એ જ લીધો છે, એક વાટકી ભરીને. સ્વાદ અનુસાર આની અંદર મીઠું એડ કરીશું. 5 ચમચી જેટલું મેં જીરું એડ કર્યું છે. હવે બસ આની સારી રીતે મિક્સ કરી લેવાનું. આની અંદર બહુ જ બધા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. ફક્ત ને ફક્ત મેં ઘઉંનો લોટ જ યુઝ કર્યો છે. તમને પસંદ હોય તો તમે સોજી પણ એડ કરી શકો છો. પણ હા, એકલી સોજીથી નહીં બનાવતા. જો એક વાટકી જેટલો ઘઉંનો લોટ હોય તો તેની અંદર ફક્ત પા વાટકી જેટલી સોજી એડ કરવાની. હવે બસ આની અંદર 1 ચમચી જેટલું તેલ અથવા તો ઘી એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. જો ઘી એડ કરશો તો હેલ્થ માટે વધારે સારું રહેશે. તો બસ આ રીતે મુઠ્ઠી બને એટલું મેં તેલ એડ કર્યું છે, એક મોટી ચમચી ભરીને. તો સારી રીતે મિક્સ કર્યા બાદ આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરતા રહીશું. આની અંદર કેટલા પાણીનો ઉપયોગ થયો એ પણ હું તમને લાસ્ટમાં બતાવીશ. તો અત્યારે એક વાટકી ભરીને મેં પાણી લીધું છે. એકી સાથે બધું એડ નહીં કરવાનું. બને ત્યાં સુધી જે આ લોટ છે એ તમારે કડક તૈયાર કરવાનો. રોટલી જેટલો તમારે નરમ નથી રાખવાનો અને ભાખરી જેટલો કડક પણ નથી કરવાનો. પરાઠા જેવો આપણે તૈયાર કરીશું. જે લોટ છે એ બંધાઈ ગયો છે અને જે આની થિકનેસ છે એ આટલી પરફેક્ટ છે. તો બહુ જ મેં રોટલી જેવું નથી તૈયાર કર્યો. હવે આને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈએ. ચાલો પાણી કેટલું યુઝ થયું એ હું તમને બતાવી દઉં. તો આની અંદર અડધી વાટકી જેટલા પાણીનો ઉપયોગ થયો છે. હવે આપણે લઈશું એક બાઉલની અંદર ઝીણી ચોપ કરેલી 1 વાટકી જેટલી કોબીજ લીધી છે. 1 વાટકી ભરીને ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ એડ કરીશું અને અડધી વાટકી જેટલું ઝીણું ચોપ કરેલું ટામેટું લીધું છે. તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે તમારી રીતે એડ કરી શકો છો. ફક્ત ડુંગળી અને ટામેટાથી પણ તૈયાર કરી શકાય છે. મેં ડુંગળી અત્યારે એડ નથી કરી. 3 ચમચી જેટલું ઝીણું ચોપ કરેલું લીલું મરચું એડ કર્યું છે. 3 થી 4 ચમચી જેટલી ઝીણી ચોપ કરી અને પાણીથી વોશ કરેલી કોથમીર એડ કરી. ચાલો હવે ટેસ્ટ એવા મસાલામાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. 5 ચમચી જેટલું. બસ સારી રીતે આને મિક્સ કરી લઈશું. બહુ જ બધા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. તમે સિમ્પલ મસાલાથી બનાવશો તો પણ સરસ જ બનશે. તો બસ આને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે સારો એવો આનો ટેસ્ટ આવે પિઝા ટાઈપ. તો એ માટે ફ્રેન્ડ્સ મેં એડ કર્યો છે ટોમેટો કેચઅપ. બીજા બધા સોસ એડ કરવાની જરૂરિયાત નથી. જો તમને પસંદ હોય તો પિઝા સોસ પણ એડ કરી શકાય છે, મેયોનીઝ પણ એડ કરી શકાય છે. તો 3 મોટી ચમચી ભરીને મેં ટોમેટો કેચઅપ એડ કર્યો છે. બસ સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું ફરીથી. હવે ફ્રેન્ડ્સ અત્યારે મેં લીધો છે ચણાનો લોટ. હા ફ્રેન્ડ્સ, ચણાના લોટથી એક સરસ મજાની બાઇન્ડિંગ આવી જશે અને સાથે જે આનો ટેસ્ટ છે એ પણ બહુ જ સરસ લાગતો હોય છે. તો 4 ચમચી ભરીને મેં ચણાનો લોટ એડ કર્યો છે. જો તમને ઓછો લાગે તો પાછળથી પણ એડ કરી શકાય છે. એટલા માટે એકી સાથે બધું જ એડ તમારે આ રીતે નહીં કરી દેવાનું જો પહેલી વાર બનાવતા હોય તો. કઈ રીતે ખબર પડે કે ચણાનો લોટ વધારે એડ થયો છે કે ઓછો? ચાલો લાસ્ટમાં હું તમને મિક્સ કરીને બતાવું. તો ફ્રેન્ડ્સ મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. જો આનું જે ટેક્સચર છે આ ટાઈપનું થવું જોઈએ. બહુ જ વધારે પડતું તમારે જાડું નથી કરી દેવાનું, મતલબ કે બહુ જ ઓવર ચણાનો લોટ એડ નથી કરવાનો, નહીં તો શાકભાજીનો ટેસ્ટ સારો નહીં આવે. તો બસ આ ટાઈપનું ટેક્સચર એકદમ પરફેક્ટ છે. ચાલો આને ઢાંકી થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું. હવે ફ્રેન્ડ્સ જે લોટ આપણે તૈયાર કર્યો છે એમાંથી આ રીતે નાનો ભાગ લઈને સરસ મજાનો ગોળ શેપ આપી લઈશું. તો 4 થી 5 આ ટાઈપના શેપ મેં તૈયાર કરી લીધા છે. ચાલો હવે થોડો ઘઉંનો લોટ આ રીતે ઉપરથી સ્પ્રિંકલ કરી અને સરસ મજાની રોટલી વણી લઈશું. અને જે આ રોટલી છે એકદમ મેં પાતળી વણી છે. નોર્મલી આપણે જે રોટલી વણતા હોઈએ છીએ એના કરતાં પણ પાતળી. તો આ સાઈઝની મેં 4 થી 5 જેટલી રોટલી વણી લીધી છે. હવે આપણે લઈશું એક પ્લેટ અને પ્લેટની ઉપર મૂકીશું એક રોટલી અને જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ આ રીતે થોડુંક એડ કરી દઈશું. તો અત્યારે હું 2 થી 3 મોટી ચમચી ભરીને સ્ટફિંગ પાથરી દઉં છું. બહુ જ વધારે પડતું આનું જાડું લેયર નથી કરવાનું અને જે કિનારીનો ભાગ છે એને થોડુંક આ રીતે બાકી રાખીશું. હવે પાણી થોડુંક કિનારી ઉપર આ રીતે લગાવી દેવાનું છે બ્રશની મદદથી અથવા તો હાથની મદદથી. બહુ વધારે પાણી નથી લગાવવાનું, થોડુંક જ લગાવીશું. હવે બીજી રોટલી આ રીતે મૂકી થોડુંક જે સાઈડનો ભાગ છે એ પ્રેસ કરીશું કે જેથી બંને કિનારીઓ ચીપકી જાય અને બિલકુલ પણ સ્ટફિંગ બહાર ના આવે. હવે ફરીથી 2 થી 3 ચમચી જેટલું સ્ટફિંગ પાથરી દઈશું.
સાઈડનો જે કિનારીનો ભાગ છે ત્યાં થોડુંક ફરીથી પાણી લગાવી દઈશું અને ઉપરથી આ રીતે રોટલી મૂકી અને થોડુંક પ્રેસ કરી લઈશું. હવે આના ઉપર પણ ફરીથી આપણે સ્ટફિંગ પાથરી દઈશું અને ત્યારબાદ ફરીથી થોડું પાણી લગાવીશું અને ફરીથી રોટલી ઉપરથી ઢાંકી દઈશું. આમ કરવામાં મેં ટોટલ 4 રોટલીનો ઉપયોગ કર્યો છે. અને હા ફ્રેન્ડ્સ, આ જે વિડીયો છે એને બનાવવામાં બહુ જ મહેનત પહોંચતી હોય છે. પ્લીઝ થોડો પણ વિડીયો તમને સારો લાગ્યો હોય, થોડીક પણ રેસીપી નવી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે ચપ્પાની મદદથી કિનારીનો જે ભાગ છે એને અલગ કરી દઈશું, કેમ કે આપણે પાણી લગાવ્યું હતું એટલા માટે. બહુ જ સરસ રીતે ફ્રેન્ડ્સ રોટલો તૈયાર થઈ ગયો છે. હવે બસ આ રીતે આપણે થોડાક કાણા કરી લઈશું કે જેથી અંદર સુધી આ સારી રીતે કૂક થઈ જાય, બિલકુલ પણ કાચું ન રહે. હવે ફ્રેન્ડ્સ, મેં લીધી છે તેલથી ગ્રીસ કરેલી એક કાણાવાળી પ્લેટ. જો કાણાવાળી પ્લેટ ના હોય તો તમે નોર્મલ પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો. બનાવેલો રોટલો આના ઉપર મૂકી દઈશું. જો ઢોકળાનું કુકર ન હોય તો તમારે એક મોટા તપેલામાં પાણી મૂકવાનું. પાણી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ જે આપણે રોટલો તૈયાર કર્યો છે એ મૂકી દેવાનો. બટ હા, નીચે કોઈ પણ એક વાટકી મૂકી દેવાની, ઊંધી અથવા તો સીધી. હવે આને 7 થી 8 મિનિટ માટે બાફી લેવાનું છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, મેં લીધી છે એક પ્લેટની અંદર 4 થી 5 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કર્યો છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 2 થી 3 ચમચી જેટલી કોથમીર લીધી છે અને એક મોટી ચમચી ભરીને ચીલી ફ્લેક્સ લીધા છે. જો ચીલી ફ્લેક્સ ના હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. તો બધા જ મસાલા મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે થોડુંક પાણી એડ કરી અને સારી રીતે આને મિક્સ કરી લઈશું અને આની થોડીક પાતળી આપણે સ્લરી તૈયાર કરી દઈશું. ઘઉંના લોટની જગ્યાએ તમે મેદાનો પણ ઉપયોગ કરી શકો છો, બટ ઘઉંનો જે લોટ છે એ હેલ્ધી ઓપ્શન છે મેદા કરતાં. જો આની જે પાતળી સ્લરી છે મેં આ રીતે તૈયાર કરી લીધી છે, એકદમ પાતળી રાખી છે. ચાલો નજીકથી હું તમને બતાવું એકવાર મિક્સ કરીને. તો ફ્રેન્ડ્સ, જે આ સ્લરી છે એકદમ પરફેક્ટ છે. બસ આપણે આટલી પાતળી જ રાખીશું. 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આ સારી રીતે બફાઈ પણ ગયું છે. અત્યારે તમને થોડું પાણી જેવું લાગતું હશે, બટ એકાદ મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ રાખવાની. ફાસ્ટ ફ્લેમ ઉપર આ રીતે રહેવા દઈશું કે જેથી આના ઉપરનું જેટલું પણ પાણી છે એ બધું જ બળી જશે અને થોડુંક ઠંડુ થશે ત્યારે એકદમ પાણી બિલકુલ પણ તમને દેખાય નહીં, બધું જ બળી જશે. આ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે પ્લેટથી આને અલગ કરી દઈશું. એકદમ ઇઝીલી આ નીકળી જશે કેમ કે આપણે નીચે થોડુંક તેલ લગાવ્યું છે એટલા માટે. ચાલો હવે આપણે આને કટ કરી લઈએ. જ્યારે ઠંડુ પડે ત્યારે તમારે આ રીતે આને કટ કરી લેવાનું. તો બસ સૌથી પહેલાં આ રીતે 4 ભાગ કરી લેવાના અને ત્યારબાદ આપણે આના 8 ભાગ કરીશું. તમે 4 ભાગ પણ તૈયાર કરી શકો છો, બટ જો 8 ભાગ તૈયાર કરશો તો આનું જે રિઝલ્ટ છે વધારે તમને સારું મળશે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર મારા મોઢામાં તો પાણી આવી ગયું. બહુ જ સરસ આની સુગંધ છે અને આનો ટેસ્ટ પણ છે. જો આ રેસીપીના મેં આ રીતે 8 ભાગ તૈયાર કરી લીધા છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, જે સ્લરી આપણે તૈયાર કરી છે એને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું કે જેથી પાણી અને ઘઉંનો લોટ સારી રીતે મિક્સ થઈ જાય. તમે ફ્રેન્ડ્સ જે આ રેસીપી છે એને ડાયરેક્ટ પણ ખાઈ શકો છો, આ રીતે બાફીને પણ, તો એ વધારે હેલ્ધી ઓપ્શન રહેશે. જો થોડુંક ચટપટું ખાવું હોય અને હેલ્ધી ખાવું હોય તો તમે આને શેકીને પણ ખાઈ શકો છો. ડાયરેક્ટ તમારે થોડુંક તવીની અંદર તેલે અને આને શેકી લેવાનું. સ્લરી બનાવવાની કોઈ પણ જરૂરિયાત નથી. જો હેલ્ધી ન ખાવું હોય અને વધારે ટેસ્ટી અને ચટપટું ખાવું હોય તો તમે આ રીતે સ્લરી બનાવી અને આ રીતે તમે ફ્રાય કરીને પણ ખાઈ શકો છો. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ રાખવાની. તેલ સારું એવું ગરમ થઈ જાય ત્યારબાદ તમે આ જે રેસીપી આપણે બનાવી છે એ એડ કર્યા પછી જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી કરી દેવાની. બધી જ રેસીપી આ રીતે એડ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની. શરૂઆતમાં ફાસ્ટ રાખવાની. જ્યારે તમે રેસીપી એડ કરો છો ત્યારે તમારે ધીમી કરીને એડ કરવાની અને ત્યારબાદ બધી જ રેસીપી એડ થઈ જાય ત્યારબાદ તમારે જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની. થોડુંક કૂક થઈ જાય, તમને એવું લાગે કે હવે થોડીક આ કૂક થઈ ગઈ છે, અડધી મિનિટમાં આ એક સાઈડથી કૂક થઈ જતી હોય છે સામાન્ય, તો આપણે આ રીતે એને ટર્ન કરી જવાની. તો વારાફરતી આ રીતે ટર્ન કરીશું. ઉપરનું જે પડ છે થોડું ક્રિસ્પી થાય અને કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે આને ફ્રાય કરવાની. ચીપિયાની મદદથી આને ફ્રાય કરવી આ રીતે આસાની રહે. તો સરસ મજાને ક્રિસ્પી થઈ ગઈ છે. આનો જે કલર છે એકદમ પરફેક્ટ છે. ચાલો હવે આપણે આને બહાર નીકાળી લઈએ. ચાલો હવે લાસ્ટમાં આનું સૂર્યપ્રકાશમાં હું તમને રિઝલ્ટ બતાવું કે કેવી બની છે. તો ફ્રેન્ડ્સ, બની છે ને એકદમ ટેસ્ટી અને લાજવાબ. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ. હવે આપણે ફરીથી મળીશું એક નવી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.